before my desires kill me, I must kill my desires. And I can kill my all desires. All I can live with desirelessness, with the help of my mind only. My mind can control all desires. My mind is a beautiful and effective weapon. સાચું કહું, ઈચ્છાઓ મને મારી નાખી રહી છે. મારું ખૂન કરી કાઢે છે, જીવવા નથી દેતી. આયુષ્ય અને શ્વાસ ઈશ્વરે આપ્યા છે, શાંતિથી રહેવા દે ને ભાઈ. પણ ઈચ્છાઓને મંજૂર નથી. 5 બેડરૂમનો બંગલો જોઈએ, 2 ગાડીઓ જોઈએ, વેલ ફર્નિશ્ડ હાઉસ જોઈએ, બેંકમાં ફિક્સ ડિપોઝિટ જોઈએ, દાગીના જોઈએ, છોકરાઓ પરદેશ ભણતા હોય એવું જોઈએ, રોજની હજારો લાખોની આવક જોઈએ. અરે દોડ, આ બધી ઈચ્છાઓ, આ મને રોજ મારી નાખે કે ના મારી નાખે? સવારે હિંચકે બેસીને શાંતિથી કોફી નથી પીવા દેતી, મારી પત્નીની આંખો કેવી છે જોવા નથી દેતી, એનો અવાજ નથી સાંભળવા દેતી. ઉઠ, દોડ, 8 વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે. રાત્રે 10-11 વાગ્યા સુધી હું મારા ઘરનો રસ્તો ભૂલી જાઉં છું સાહેબ. અને રાત્રે 11 વાગે શું વાત કરું પત્ની સાથે? બાળકો તો ક્યારના સૂઈ ગયા. સવારે હું નીકળી જઉં ત્યારે ઉઠ્યા નથી, રાત્રે આવું ત્યારે જાગતા નથી. બાળકોને જોવાના નહીં, એ સજા આ ઈચ્છાઓએ કરી છે. રાત્રે 11:15 પત્ની વાત કરે મારી સાથે. 7 વાગે બનાવેલી રસોઈ 11 વાગે ખાવાની. મા બાપને તો માત્ર ઉધરસ ના અવાજો સાંભળવાના રાતે 11 વાગે. આ હાલત કરી છે. આ મારું ખૂન છે કે નહીં? 4-5 કલાક જુદી જુદી ગોળીઓ લો, વારે ઘડીએ પટ્ટા બાંધો, બ્લડ પ્રેશર માપો, શુગર માપો. આ મારું ખૂન છે કે નહીં? ખાલી શ્વાસ ચાલે છે. ઈચ્છાઓએ મારી કાઢ્યો મને. જો મેં ઈચ્છાઓને મારી કાઢી હોત તો હું જીવતો હોત કે નહીં? આ ચહેરા ઉપર ફૂલ ગુલાબી હાસ્ય હોત કે નહીં? મારા બાળકોને, મારી પત્નીઓનો મારો વિશ્વાસ વધ્યો હોત કે ના વધ્યો? મારા મા બાપની આંખમાંથી મારા માટે જા બેટા, તારું સારું થાય, આ ઝબકતું હોત કે નહીં? જો મેં મારી ઈચ્છાઓમાં કાબુ રાખ્યો હોત, દોડાદોડી ન કરી હોત તો? નહીં. પણ એ કોણ કરી શકે? મગજ, મારું મન. એ તો ગુંડો છે સૌથી મોટો મારી જિંદગીમાં પ્રવેશેલો. એને જ દોડાયો મને. બધી ઈચ્છાઓ મનથી થાય છે, એ દોડાવે છે. બસ ખાલી મન જો કાબુમાં રાખવું ને, ચાલશે, ફાવશે ને ભાવશે. આટલું જો મન સ્વીકારી લે ને, તો ઈચ્છાઓને મારવાની જરૂર નથી. જે જરૂર છે એટલું મન માંગે, એનાથી વધુ ઈચ્છા ન કરે. તો ઈચ્છાઓને મારવાની નથી, એ ઈચ્છાઓની મદદથી જીવીશ.